નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે કલિકાંતર વિન્યાસ જોયું અને સાથે સાથે જરાયુ વિન્યાસ પણ જોયું આકૃતિ સાથે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ત્યાર પછી આપણે ફળની પણ થોડી માહિતી આપેલી જે તમારા સિલેબસમાં નથી. ઇવન બીજની પણ થોડી ઘણી સમજ આપી હતી. બીજ એટલે શું? તો કે ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. જે બીજાશયની અંદર અંડકો હોય છે એ અંડકો જે છે એ બીજમાં વિકાસ પામે છે ફલન થયા પછી. ત્યાર પછી બીજ એ બીજાવરણ ભ્રૂણનું બનેલું હોય છે. ભ્રૂણ એ ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને બીજપત્ર એક અથવા તો બે બીજપત્ર ધરાવતા હોય છે. તો એને કહેવાય બીજ. તમે બધાએ બીજ જોયા હશે. કોઈપણ ફળની અંદર તમે બીજ જોઈ શકો છો, કોઈપણ વનસ્પતિમાં, રાઈટ. હવે એ બીજના બે પ્રકાર છે, દ્વિદળી બીજ અને એકદળી બીજ. તમને હું ઓવરવ્યૂ આપી દઉં કેમ કે આ જે ટૉપિક છે તમારા સિલેબસમાં નથી, પણ તમને ખબર તો હોવી જોઈએ ને એટલીસ્ટ. તો દ્વિદળી બીજ એટલે શું? તો કે બે બીજપત્ર ધરાવે એમને કહેવાય દ્વિદળી બીજ. જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એમનામાં બે બીજપત્ર આવેલા હોય છે. બીજની અંદર બીજાવરણ જે સૌથી બહારનું આવરણ આવેલું હોય છે, જેમાં બે સ્તર હોય છે, બરાબર. બહારનું બાહ્ય બીજાવરણ અને અંદરનું અંતઃ બીજાવરણ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો દ્વિદળી બીજની રચના આપેલી છે. નાભી કે બીજ કેન્દ્ર જે બીજાવરણ પર ચાઠા સ્વરૂપે આવેલો હોય છે, જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. ત્યાર પછી નાભી ઉપર એક નાના છિદ્ર જેવી રચના છે જેને કહેવાય બીજ છિદ્ર. તમે કોઈપણ બીજને લેશો તો તમને બીજ છિદ્ર દેખાશે, જેમાંથી બીજાંકુરણની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે અને ભ્રૂણ એ ભ્રૂણીય ધરી અને બીજપત્રો ધરાવે છે. બીજપત્રમાં ખોરાક સંગ્રહ થયેલો હોય છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ અને બીજા છેડે ભ્રૂણાગ્ર આવેલું હોય છે. એરંડી જેવા બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. તો જે ખોરાક સંગ્રાહક પેશી છે ભ્રૂણપોષ, એ શું છે? ખોરાકની સંગ્રાહક પેશી છે. પાલ, વટાણા, ચણા જેવી વનસ્પતિમાં આ ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. એટલા માટે એવા બીજને કહેવામાં આવે છે અભ્રૂણપોષી બીજ, કેમ કે એમાં વધારાના ખોરાકનો સંગ્રહ થયેલો હોતો નથી. એનાથી વિરુદ્ધ એકદળી બીજ. એકદળી બીજ એ ભ્રૂણપોષી છે કેમ કે વધારાના ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. આ ડિફરન્સ યાદ રાખવાનો. એકદળી બીજમાં એક જ બીજપત્રો આવેલા હોય છે. બીજમાં બીજાવરણ બરાબર આવેલું હોય છે, ભ્રૂણપોષ આવેલો હોય છે. ત્યાર પછી ભ્રૂણપોષની બહારની બાજુ પ્રોટીનનું સ્તર આવેલું હોય છે જેને કહેવાય સંમિતાય સ્તર. ત્યાર પછી ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત હોય છે. એમાં મોટું અને ઢાલ આકારનું બીજપત્ર આવેલું હોય છે જેને કહેવાય વરુથિકા. વરુથિકાના એક છેડે ભ્રૂણાગ્ર અને તેને સુરક્ષિત રાખતું ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય છે. અને વરુથિકાના બીજા છેડે ભ્રૂણમૂળ અને તેને સુરક્ષિત રાખતું ભ્રૂણમૂળ ચોલ આવેલું હોય છે. તમે અહીંયા મકાઈની આકૃતિની અંદર જોઈ શકો છો, રાઈટ. સંમિતાય સ્તર, મોટો ભાગ જેને કહેવાય ભ્રૂણપોષ, નાનો ભાગ આ જે ભાગ છે એને કહેવાય ભ્રૂણ, બરાબર. ભ્રૂણપોષમાં બીજાવરણ, ફલાવરણ આવેલું હોય છે અને પ્રોટીનનું બનેલું સ્તર સંમિતાય સ્તર. ત્યાર પછી ભ્રૂણપોષમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે, તો સ્ટાર્ચ કણ અથવા તો મંડકણ અહીંયા હોઈ શકે. ત્યાર પછી ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ અને વરુથિકા જે આપણે જોયું, રાઈટ. તો એ થઈ બીજની વાત. થોડી ઘણી બેઝિક માહિતી તમને આપી બીજની. ત્યાર પછી તમને આપેલું છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. અર્ધપ્રવિધીય વર્ણન માટે તમારે એટલે કે કેમ ભણવાનું છે તમારે? તો કે જુદા જુદા કુળનું વર્ણન સમજવા માટે તમારે એ વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન સમજવું પડશે. એટલે કે પુષ્પાકૃતિ, જુદા જુદા વનસ્પતિના કુળોને સમજવા માટે જુદા જુદા સંજ્ઞાઓ યાદ રાખવાની છે અને કેવી રીતે પુષ્પાકૃતિ દોરવામાં આવે છે એની માહિતી તમારે લેવાની છે. તો તમને અહીંયા આપેલું જ છે. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર અથવા તો પુષ્પાકૃતિ અને પુષ્પીય સૂત્ર રજૂ કરવામાં આવે છે, બરાબર. તો એમાં સંજ્ઞાઓ છે. નિપત્ર માટે બિયાર, વજ્રચક્ર માટે કે, દલચક્ર માટે સી,
સી એટલે કોરોલા, અને વજ્રચક્ર માટે કેલિક્સ અને દલચક્ર માટે કોરોલા છે. પરંતુ બંને સિમ્બોલ ભેગા ના થાય એટલા માટે વજ્રચક્ર માટે કે રાખ્યો છે અને દલચક્ર માટે સી રાખ્યો છે. પરિપુષ્પ માટે પી. પુંકેસર માટે એન્ડ્રોશિયમ એટલે એ. સ્ત્રીકેસર માટે જીનોશિયમ એટલે જી. બરાબર. આ જે છે એ પુષ્પીય સૂત્રમાં ઉપયોગી સંજ્ઞાઓ છે. હવે બીજાશયના સ્થાનને આધારે આપણે પુષ્પના પ્રકાર જોયા હતા. તો તમને ખબર હશે અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. તો અધોજાયી પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ હતું. તો બીજાશય એટલે કે જીમ્નોશિયમ એની નીચે લીટી આવે, ધેટ મીન્સ કે બીજાશય ઉચ્ચસ્થ. અધસ્થ બીજાશય એટલે કે નીચેની બાજુ બીજાશય હોય, ધેટ મીન્સ કે લીટો કઈ બાજુ યાદ રાખવાનો, જીનોશિયમની ઉપર. બરાબર. ત્યાર પછી નર માટેનો સિમ્બોલ અને માદા માટેનો આ સિમ્બોલ છે, અને ઉભયલિંગી હોય તો બંને સિમ્બોલ. નિયમિત પુષ્પ માટે પ્લસની નિશાની, અનિયમિત પુષ્પ માટે પર્સન્ટેજની નિશાની. બરાબર. હવે પુષ્પાકૃતિ દોરવા માટે સંલગ્નતા જો હશે, આપણે જોઈ હતી પરિપુષ્પ લગ્ન પુંકેસર, દલ લગ્ન પુંકેસર. બરાબર. તો એમાં સંજ્ઞાની ઉપર લીટી દોરીને એનું જોડાણ દર્શાવવામાં આવે છે. હવે પુષ્પાકૃતિની અંદર આપણે ચક્રો કઈ રીતે દોરવામાં આવે છે, તો કે સૌથી બહાર વજ્રચક્ર, ત્યાર પછી દલચક્ર, ત્યાર પછી પુંકેસર ચક્ર અને ત્યાર પછી શ્રીકેસર ચક્ર. એટલે સૌથી અંદર શ્રીકેસર ચક્ર અને સૌથી બહાર વજ્રચક્ર દોરવાનું રહેશે. બરાબર. સમજ પડી છે ને? એકદમ ઇઝી. ભલે આપણે રિડ્યુસ થઈ ગયો છે ટોપિક, પણ તે છતાં પણ આપણે વ્યવસ્થિત શાંતિથી સમજીએ એ વધારે મહત્ત્વનું છે. ઓકે. અને તમને ઉદાહરણ તરીકે પ્રાસિકા એટલે કે રાયની પુષ્પાકૃતિ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. નિયમિત પુષ્પ છે. આ જે સંજ્ઞા છે નિયમિતની છે, આ ઉભયલિંગીની છે. કે 2+2. બરાબર. કે એટલે વજ્રચક્ર. વજ્રચક્ર કેટલા છે? 4. તો 1, 2, 3 અને 4. બરાબર. C4 એટલે કે દલપત્રો 4 છે. 1, 2, 3, 4. ત્યાર પછી A2+4. 2+4 એટલે 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. પુંકેસર. અને જી એટલે કે શ્રીકેસર 2 છે. આ લાલવાળું એટલે કે આ 1 અને આ 2. બરાબર. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. એટલા માટે નીચે લીટી છે અને એ શ્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે, એટલે જોડાણ દર્શાવવા માટે હંમેશા એને શું દર્શાવવાનું છે? કૌંસમાં. ક્લિયર? આવડશે બધાને? બરાબર. તો તમને અહીંયા હવે સીધું જ અગત્યના કુળો વિશેની માહિતી આપી છે. તો અગત્યના કુળોની આપણે વાત કરીએ તો ફેબેસી કુળ છે, સોલેનેસી કુળ છે અને લિલિએસી કુળ છે. પરંતુ તમારા સિલેબસની અંદર સોલેનેસી અને લિલિએસી કુળ છે, ફેબેસી કુળ નથી. તો આપણે ફેબેસી કુળ નહીં જોઈએ, સીધું જ આપણે જોઈશું સોલેનેસી કુળ. હવે સોલેનેસી કુળ વિશે તમને થોડી ઘણી માહિતી હશે. તમે પહેલા ચેપ્ટરની અંદર સોલેનમ નાયગ્રમ, સોલેનમ ટ્યુબ્રોઝમ, રાઈટ, સોલેનમ મેલોન્જેના એ જોયું હશે. તો એ બધાનો સમાવેશ સોલેનેસી કુળમાં થાય છે. તો સોલેનેસી કુળ એ મોટું કુળ છે, જે સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો વસવાટ આપેલો છે. આ શું છે એનો વસવાટ? કે તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિસ્તૃત છે. આ સોલેનેસીની અંદર આપણે 2 પ્રકારના લક્ષણો જોવાના છે, વાનસ્પતિક લક્ષણો અને પુષ્પીય લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણોની અંદર મોટા ભાગે આપણે વાત કરીશું 3 ભાગોની: મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે વાત કરીશું. અને પુષ્પીય લક્ષણોની અંદર ફક્ત અને ફક્ત આપણે પુષ્પની વાત કરીશું, એટલે કે શ્રીકેસર, પુંકેસર, વજ્રચક્ર અને દલચક્રની વાત કરીશું. બરાબર. તો અહીંયા વાનસ્પતિક લક્ષણોમાં આપેલું છે કે તેઓ છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે. છોડ, ક્ષુપ અને નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે.
ત્યાર પછી તમને અહીંયા પ્રકાંડ વિશે સમજાવેલું છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે વાનસ્પતિક લક્ષણોમાં મૂળ પ્રકાંડ પર્ણ વિશે સમજાવ્યું હશે. તો પ્રકાંડ કેવું હોય છે? શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય હવાય. ભાગ્યે જ કાષ્ઠીય એટલે કે કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરતું હોતું નથી. હવાય સીધા, નલાકાર, શાખિત. શાખિત એટલે શાખાઓ ધરાવતા હોય પ્રકાંડ. મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન એટલે કે નાની નાના હેર જેવી, વાળ જેવી રચના જોવા મળે તો એની ઉપર તો એને કહેવાય રોમમય, અને જો ના જોવા મળે તો એને કહેવાય રોમવિહીન, સુવાળું. અને બટાટામાં પ્રકાંડ કેવું હોય છે? ભૂગર્ભીય પ્રકાંડ હોય છે, જે આપણે મૂળના રૂપાંતરણો પ્રકાંડના રૂપાંતરણો ભણ્યા આ જ ચેપ્ટરમાં, એમાં આવ્યું હતું. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પર્ણની. એકાંતરિક એટલે કે સામસામેને આવેલા હોય, એકબીજાને એકાંતરે આવેલા હોય છે પર્ણો. સાદા, સંયુક્ત અને સાદા બે પર્ણો જોયા હતા, એમાં સાદા છે. ત્યાર પછી ભાગ્યે જ પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ. કેવા? પીછાકાર સંયુક્ત પર્ણ. બરાબર. જોયું હતું આપણે પીછાકાર સંયુક્ત પર્ણનું નિર્માણ કેવી રીતે થાય છે, મેં સમજાવ્યું હતું. બરાબર. અનુપપર્ણીય એટલે કે ઉપપર્ણો જોવા મળતા નથી. ઉપપર્ણો જોવા મળતા નથી. અને ઝાલાકાર શિરાવિન્યાસ. શિરાવિન્યાસમાં મેં સમજાવ્યું હતું. વિન્યાસ એટલે ગોઠવણી, શિરાઓની ગોઠવણી જાળી જેવી હોય તો એને કહેવાય ઝાલાકાર શિરા વિન્યાસ. બરાબર. તો આ થઈ ગયા વાનસ્પતિક લક્ષણો. હવે આપણે જોઈશું પુષ્પીય લક્ષણો. બરાબર. પુષ્પીય લક્ષણોની આપણે વાત કરીએ તો મેં તમને કહ્યું હતું એ જ આવશે અંદર. પુષ્પવિન્યાસ એકાકી એટલે કે પરિમિત પુષ્પવિન્યાસ. કક્ષીય પરિમિત પુષ્પવિન્યાસ એટલે કે મુખ્ય પુષ્પમાં પરિણમે છે એટલે આગળ એનો વિકાસ થતો નથી. કક્ષીય કે પરિમિત પુષ્પવિન્યાસ. પુષ્પ દ્વિલિંગી નિયમિત. દ્વિલિંગી એટલે શ્રીકેસર પુંકેસર બંને આવેલું હોય, નિયમિત. બરાબર. એક સરખા ભાગોમાં વિભાજિત થતા હોય એમને. વજ્રચક્રો 5 યુક્ત એટલે કે જોડાયેલા. ચીરલગ્ન એટલે કે જોડાયેલા હોય છે. એટલે કે નોર્મલી એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ પુષ્પ ફળનું નિર્માણ કરે છે ત્યારે વજ્રપત્રો, દલપત્રો એ બધા પત્રો જે છે એ ખરી પડે છે. પરંતુ ચીરલગ્ન એટલે શું? તો કે તેઓ ફળ સાથે જોડાયેલા રહે છે. ધારો કે તમે મરચાં જોયા હશે, રીંગણ જોયા હશે, તમે જુઓ એના ડીટા આગળ લીલા કલરનો શું કહેવાય વજ્રપત્ર જોડાયેલું હોય છે. દેટ મીન્સ કે ચીરલગ્ન હોય છે. બરાબર. તમે અહીંયા લખી શકો છો ફળના નિર્માણ પછી પણ વજ્રપત્રો તેની સાથે જોડાયેલા. બરાબર. ફળના નિર્માણ પછી પણ તેની સાથે વજ્રપત્ર જોડાયેલા. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એટલે કે તેમની જે શું કહેવાય ધારાઓ છે એકબીજાને અડકેલી હોય છે. દલપત્રો 5 યુક્ત. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, એમાં પણ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. આ પુષ્પાકૃતિ દોરવા માટે આ પુષ્પીય લક્ષણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. પુંકેસર 5 દલલગ્ન પુંકેસર એટલે કે દલપત્ર સાથે જોડાયેલા હશે 5 પુંકેસર. દ્વિસ્ત્રી કેસરી એટલે કે શ્રીકેસર 2 યુક્ત. શ્રીકેસર જોડાયેલા. બીજાશય ઉચ્ચસ્થ. દ્વિકોટરીય જરાય ઉપસેલો, કોટરોમાં ઘણા અંડકો. બરાબર. ફળ અનસ્ટીલા કે પ્રાવર પ્રકારનું હશે. બીજ ભ્રૂણપોષી એટલે કે એકદળી બીજ. અહીંયા તમે કહી શકો ભ્રૂણપોષી બીજ એટલે એકદળી બીજ. પુષ્પીય સૂત્ર તમને અહીંયા આપેલું છે. એ પુષ્પીય સૂત્ર આપણે પુષ્પાકૃતિ સાથે મળે છે કે નહીં એ જોવાનું છે. નિયમિત પુષ્પ, ઉભયલિંગી પુષ્પ, વજ્રપત્ર 5 જોડાયેલા, દલપત્ર 5 જોડાયેલા, એ પોતે પણ એકબીજા સાથે જોડાયેલા છે અને તેઓ પુંકેસર સાથે પણ જોડાયેલા છે, અને શ્રીકેસર 2 જોડાયેલા. ત્યાર પછી એમની આર્થિક અગત્યતા આપેલી છે. એમાં
ખોરાકનો સ્ત્રોત છે, એટલે કે ટામેટાં, રીંગણ બટાટા. ત્યાર પછી મસાલા તરીકે તો કે મરચાં. ત્યાર પછી ઔષધ તરીકે તો કે બેલાડોના અશ્વગંધા. ત્યાર પછી ધૂમક એટલે કે જેમાંથી ધુમાડો નીકળે તે, તમાકુ. ત્યાર પછી સુશોભન માટે તો કે પીટુનિયા. બરાબર. તો જુદો જુદો સ્ત્રોત છે. ખોરાકનો સ્ત્રોત, મસાલા તરીકે, ઔષધ તરીકે, ધૂમક તરીકે અને સુશોભન માટે. આ જે સોલેનાસી કુળની વનસ્પતિઓ છે એ જરૂરી છે. બરાબર. તો અહીંયા તમને પુષ્પાકૃતિ આપેલી છે, એ પુષ્પાકૃતિની આપણે ચર્ચા કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો પુષ્પાકૃતિ. તમે એના માટે પુષ્પીય સૂત્ર જુઓ. નિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે. બરાબર. હવે કે 5 છે, એટલે કે વજ્રપત્ર 5. તો આ તમને લીલા કલરના દેખાય છે. 1, 2, 3, 4 અને 5. જો કેવા છે? એકબીજા સાથે જોડાણ દર્શાવે છે. બરાબર. એકબીજા સાથે શું દર્શાવે છે? જોડાણ. ધેટ મીન્સ કે તે જોડાયેલા છે. ઓકે. હવે આવશે દલપત્રો. દલપત્રો કેટલા છે? 5 એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણે આ વાત કરીએ દલપત્રોની. 1, 2, 3, 4 અને 5 એકબીજા સાથે જોડાયેલા છે આવી રીતે. બરાબર. ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ પુંકેસરની. પુંકેસર કેટલા છે? 5 એકબીજા સાથે નથી જોડાયેલા. આમ નથી જોડાણ. આવું જોડાણ હોય તો એ 5 આવું હોય, પણ એવી રીતે એ જોડાયેલા નથી. તો કે કેવી રીતે જોડાયેલા છે? એ આવી રીતે નથી જોડાયેલા. તો કેવી રીતે જોડાયેલા છે? સી 5 એ 5 અને આવી રીતે જોડાણ દર્શાવે છે. તો સી એકબીજા સાથે એટલે કે દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ પુંકેસરો એકબીજા સાથે નથી જોડાયેલા, પણ તેઓ આવી રીતે જો અહીંયા જોડાણ કોની સાથે દર્શાવે છે? આ દલપત્રો સાથે. એટલા માટે અહીંયા આવું નથી. સમજાયું? બરાબર. હા કે ના? અને ત્યાર પછી બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ દ્વિકોટરીય. તમે અહીંયા જોઈ શકો છો બીજાશય આવી રીતે એક આ કોટર અને એની અંદર બહુ બધા અંડકો છે. જે આ બ્લુ કલરના છે એ અંડકો છે. બરાબર. સમજ પડી? બધાને આવડશે છે ને? એકદમ ઇઝી. ઓકે. તો આ જે આકૃતિ છે પુષ્પાકૃતિ, એ ઘરેથી તમારે 3 વખત દોરવાની છે. કેવી રીતે દોરવાની છે હું તમને સમજાવી દઉં. તો કોઈ પણ આકૃતિ દોરીએ તો પહેલાં આમ, બરાબર, પછી આમ, 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 આમ અને આમ. આ 5 જે પાર્ટ છે ને એકદમ સીધા થવા જોઈએ. બરાબર. પછી એમની વચ્ચે આવી રીતે જોડાણ દર્શાવવાનું છે, આવી રીતે. બરાબર. તો ઓટોમેટિક આમ થઈ જશે. બરાબર. આવી રીતે. એવી જ રીતે બીજું એક સર્કલ અંદર દોરવાનું. શ્રીકેસર માટે 2 કોટરો પાડી દેવાના. બરાબર. આમ. પછી અહીંયા અંડકો. બરાબર. હવે પુંકેસર ડ્રો કરવા હોય તો તમારે આની વિરુદ્ધ પહેલાં તો આ બંનેની વચ્ચે, ત્યાર પછી આ બંનેની વચ્ચે, આ બંનેની વચ્ચે, આમ અને આમ દલપત્રો જોડવાના આવી રીતે. બરાબર. અને એની જોડે શું જોડવાનું? પુંકેસરો. અહીંયા છે ને? એકદમ ઇઝી આકૃતિ. રાઈટ. તો આવી રીતે તમારે આકૃતિ ડ્રો કરવાની, જેને કહેવામાં આવે છે પુષ્પાકૃતિ. રાઈટ. તો આ થઈ ગયું સોલેનાસી કુળ વિશેનું વર્ણન.
એકદમ ઇઝી છે સોલેનસી કોડ, બરાબર. એવી જ રીતે આના પછીના સેશનમાં આપણે જોઈશું લીલિએસી કોડ. લીલિએસી કોડ પણ આપણે એના સામાન્ય લક્ષણો, વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો અને પુષ્પાકૃતિ સાથે જોઈશું, બરાબર. આજે સોલેનસી કોડના જે વાનસ્પતિક લક્ષણો છે, વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો, પુષ્પાકૃતિ બધું જ તમારે ડ્રો કરવાનું છે હોમવર્કની અંદર, બરાબર. ના ખબર પડે તો પૂછી લેવું. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે લીલિએસી જોઈશું.